તો નવસારીથી CR પાટીલનું સંબોધન. સીધા જઈશું ત્યાં. અને તમે બધાએ આ બોર કરવાની શરૂઆત કરી એટલે આપણે આખા દેશમાં જિલ્લા તરીકે પ્રથમ છીએ, પણ ગુજરાત મોડલ બનાવીને જે આપણે આગળ વધતા હતા એમાં આપણે 6ઠ્ઠા નંબરે છે. આપણે હમણાં સુધીમાં 6,50,000 એટલે લગભગ 6.5 લાખ આવા સ્ટ્રક્ચર ઊભા કર્યા છે અને આપણે 31 મે સુધીમાં 10 લાખ સ્ટ્રક્ચર ઊભા કરવા માંગીએ છીએ કે આ વરસાદનો બેનિફિટ એ આપણને એમાં મળે એટલા માટે 31 મે પહેલાં એ સતત ચાલવાનું છે. પરંતુ ત્યાં સુધીમાં 10 લાખ આ સ્ટ્રક્ચર ઊભા કરીએ, એમાં આપણે બોર કરીએ છીએ દરેક ગામોમાંથી જે વહી જતું પાણી ખાડામાં, ખાડામાંથી નાળામાં, નાળામાંથી નદીમાં અને નદીમાંથી દરિયામાં જાય છે એને ગામનું પાણી ગામમાં ઉતારવું જોઈએ, સીમનું પાણી સીમમાં ઉતારવું જોઈએ. એવો જે મોદી સાહેબનો આગ્રહ છે કે આ પાણી તમને જો ગામમાં પાણી ઉતારશો તો તમારા ગામના કૂવામાં કે બોરમાં પાણી આવશે, તમે ખેતરમાં ઉતારશો તો ખેતરને કૂવામાં કે બોરમાં પાણી આવશે. અને એના માટેના પ્રયત્ન આપણે શરૂ કર્યા, આપણે હજુ કરી પણ રહ્યા છીએ. અને આપણે હમણાં 2 દિવસ પહેલાં એક ડિઝાઇન નવી આવી, મેં ભાઈ શ્રી અશ્વિનભાઈને અમિતાબેનને કહ્યું હતું, એમણે એમના જ ખેતરમાં પ્રયોગ કરવાનું કહ્યું. એમણે પોતાના 26 વીઘામાં દરેક વીઘામાં એક 4x4નો ખાડો કર્યો, 6 ફૂટ ઊંડો ખાડો કર્યો ને એમાં મોટા મોટા પથ્થર નાખ્યા. એક જેસીબીથી એક ખાડો કરવામાં આખા દિવસમાં લગભગ 26 કર્યા. એની એવરેજ આવી 1500 રૂપિયા ને લગભગ 2,000-2,500 રૂપિયા એ પથ્થર નાખવાના થયા. એટલે એના ટ્રાન્સપોર્ટેશન સાથે એટલે લગભગ 4,000ની આજુબાજુમાં આ એક ખાડો થયો. તમે એમાં 5 HP જો એક મેં વિડીયો પણ એમાં મોકલ્યો હતો કે એક 5 HPની મોટર હોય તો 1 મિનિટની અંદર લગભગ 4,000 લીટર પાણી એ ખેંચી શકે છે. આપણે ખાડામાં પાણી છોડીએ તો 5 મિનિટની અંદર લગભગ 20,000 લીટર પાણી છોડો તો પણ એ બધું પાણી ખાડામાં ઉતરી જાય છે. તો વરસાદ તો ધીમે ધીમે આવે છે. 90 દિવસના વરસાદની સિઝનમાં 30 દિવસ વરસાદ પડે, એમાં કોઈ અડધો કલાક પડે, 10 મિનિટ પડે, કલાક પડે. એટલે ધીમે ધીમે પડતો વરસાદ આ રીતે જો આપણે વ્યવસ્થા કરીએ તો દરેકના ખેતરમાં ભરપૂર પાણી મળે. ગામમાં પણ બોર કરીએ છીએ એ સિવાય પણ આ રીતે 4x4x6નો ખાડો કરીને એમાં પણ પથ્થર નાખીએ તો ક્યારેય કોઈ અંદર પડી નહીં શકે, તો પાણી ચોક્કસ એમાં ઉતરી શકે. તો એ પ્રયોગ આપણે કરવાનું શરૂ કર્યો. એક જ દિવસમાં 26 થયા. અને મેં આ ગઈકાલે પાછું અમને કહ્યું છે કે તમારા બધા સરપંચોને આજે બોલાવવાનું કારણ જે છે કે તમે તમારા ધારાસભ્યને, તમારા તાલુકા પંચાયત સદસ્યને, જિલ્લા પંચાયતના સદસ્યને કોઈને પણ સંપર્ક કરો. તમારે કેટલા આવા ખાડા કરવા છે તમે નક્કી કરશો, અમે એની વ્યવસ્થા કરાવી દઈશું. તમે તૈયાર છો ભાઈ? બધા નથી બોલ્યા. કોણ તૈયાર નથી? બધા તૈયાર? તો ક્યારથી કરશો? તમે આજથી જ નામ નોંધાવવાના ચાલુ કરો. આપણે દરેક એમાં અલગ અલગ જગ્યાએ જેસીબીને પથ્થરની વ્યવસ્થા કરીને આપણે એમાં પણ રેકોર્ડ કરવો છે કે સૌથી વધારે આ યોજનાનો લાભ એ નવસારી જિલ્લામાં મળે અને એ દ્વારા આપણે પાણીનો સંચય કરી શકીએ. આપણે જનસંચય કેટલું જરૂરી છે. આપણે લગભગ 4,000 BCMનો વરસાદ આપણા દેશમાં પડે છે. 2,000 BCM પાણી બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ. 1,120 BCM આપણી જરૂરિયાત છે, પણ આપણે ફક્ત 750 BCM પાણી જળ સંચય કરી શકીએ છીએ. આપણી પાસે વ્યવસ્થા જ નથી. અને એને જો કોઈ ડેમ બનાવવા છે, આજે આટલા બધા ડેમ છે, તમે સરદાર સરોવર છે, ઉકાઈ છે, બ્રહ્મપુત્ર છે, કાવેરી છે, આ બધા જ ડેમ એની ટોટલ કેપેસિટી જે છે હમણાં ફક્ત 250 BCMની છે. એટલે આપણે 2050 સુધીમાં આપણી આવશ્યકતા વધીને 1,180 BCM થવાની છે. ત્યારે આપણે આપણા આવનારા પેઢી માટે પૈસાનો સંચય કરીએ, ધન સંચય કરીએ ને જળ સંચય નહીં કરીશું તો આપણી આવનારી પેઢી આપણને માફ નહીં કરે. ધન સંચય હશે પણ જળ સંચય નહીં હશે તો જલ છે ને કલ નહીં હોય, જલ વગર કલ નહીં હોય, એ જે મોદી સાહેબ કહે છે એ વાત પણ સાચી પડશે. ને એટલે મારી વિનંતી છે કે આજે આપણી જવાબદારી છે, આપણી પાસે વ્યવસ્થા છે. આપણે તો આંગળી ચીંધોનું પુણ્ય લેવાનું છે. તમે નક્કી કરો, તમારા ગામના સરપંચ પોતાના ખેડૂતોને ભેગા કરો, તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના સદસ્યો પણ સાથે રહે અને નક્કી કરે કે 1 વીઘામાં 1 ખાડો આ રીતે કરવાનો છે. કરી આપશો આપણે, પણ કરવાનું છે. એની સંમતિ લઈને એ પોતે ઊભા રહે અને ખાડો કરે, એનો ફોટો પાડે, બિફોર આફ્ટરનો ફોટો પાડે, કેટલા લોકો જેને માલિકી છે તેનું નામ લખે
કઈ તારીખે થયો એ લખો અને એને તમે અપડેટ કરો. એનાથી જ માહિતી મળશે. આપણા મંત્રાલયના વેબસાઇટ ઉપર પણ આપણે લખતા હોઈએ છીએ, એટલે આખા દુનિયામાં કોઈએ પણ જોવું હોય તેને ખબર પડે કે કયા ખેતરમાં કયો બોર કઈ તારીખે આ રીતે આ સ્ટ્રક્ચર ઊભું થયું છે. તો આજે મુખ્ય કારણ એ પણ છે કે તમારી સાથે મળીને ને વિશેષ કરીને સરપંચ મિત્રો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો ભેગા થઈને આજે કાલે 2-3 દિવસમાં સર્વે કરો કે તમારા અહીંયા કેટલા ખેડૂતો છે, એની પાસે કેટલા વીઘા જમીન છે, એમાંથી કેટલા લોકો તૈયાર છે કરવા માટે, એ નક્કી કરીને તમે નોંધાવો. આપણે જેસીપીની ને બધી વ્યવસ્થા કરીશું. શાંતિલાલ એક તાલુકો લઈ લે, અશ્વિનભાઈ એક તાલુકો લે, બીજા બધા લઈ લે, ધારાસભ્યો પોતે પણ એમાં તમને માર્ગદર્શન આપે અને જ્યાં જરૂર હોય, જ્યાં અમને અનુકૂળતા હોય ત્યાં ધારાસભ્યો પણ કામ શરૂઆત થાય ત્યારે હાજર રહે અને તમે બધા તો ખાસ હાજર રહો. આ સામાજિક કામ છે પણ આ એક ક્રાંતિનું કામ છે અને જ્યારે મોદી સાહેબ જેવી લીડરશિપ આપણને મળી છે ત્યારે જ આ કામ આપણે પૂરી કરી શકીશું. આ પાણીની સમસ્યાને જો હલ કરવી હશે તો આ લીડરશિપમાં જ આપણે થઈ શકશે. આ મોદી સાહેબની લીડરશિપમાં જે કહીએ છીએ ને કે મોદી હે તો મુમકિન હે, આ પણ એની અંદર જ શક્ય બનવાનું છે. અટલ બિહારી વાજપેયીજી કહેતા હતા કે રિવર લિંકિંગ કરો. મોદી સાહેબના આ લીડરશિપની અંદર ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની કેન બેતવા એ નદી જોડવાનું કામ ચાલુ થયું. એની અંદર લગભગ 44,000 કરોડનો આ પ્રોજેક્ટ છે અને એમાં 10,62,000 હેક્ટર જમીનને પાણી મળશે. 62 લાખ લોકોને પીવાનું પાણી મળશે. અને એ જ રીતે પીકેસીનો રાજસ્થાનની અંદર જે યોજના બની એ 70,000 કરોડની આ યોજના છે. એની અંદર 10 લાખ હેક્ટરને પાણી મળશે. ત્યાં 10,62,000 મળશે, અહીંયા 10 લાખ હેક્ટર એને પાણી મળશે અને 50 લાખ લોકોને પીવાનું પાણી મળશે. આ યોજના પછી અને જળ સંચયની યોજના પછી કદાચ સૌથી વધુ પાણી એ રાજસ્થાનમાં છે અને એટલા જ માટે આપણે બધા પ્રયત્ન કરવાનો છે. આપણે પણ એક અલગ અલગ યોજના દ્વારા નવસારી અને વલસાડના તમામ ગામો અને તમામ ખેડૂતોને પૂરતું પાણી મળી રહે એના માટે અમારા મંત્રાલયમાંથી આપણે એક પ્લાનિંગ કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં આ બધા જ ધારાસભ્યો અને જિલ્લાના પ્રમુખો અને સાંસદો એમની સાથેની એક મિટિંગ દિલ્હી જઈને એમનું એક પ્રેઝન્ટેશન આપવાનો છું. અમે પ્લાનિંગ કર્યું છે લગભગ 5,400 કરોડની આ યોજના એ આપણા મંત્રાલયમાંથી આવશે તો નવસારી અને વલસાડના કાંઠા વિસ્તારના ગામો સુધી સિંચાઈ માટે પણ અને પીવા માટે પણ પાણીની વ્યવસ્થા થઈ જશે. એ પ્રકારની વ્યવસ્થા આપણે વિચારી પણ રહ્યા છીએ એને અમલમાં મૂકીશું. આપણે બધાના સાથ સહકાર સાથે જ મૂકીશું અને તમારા સાથ વગર એ શક્ય બનવાનું નથી. ને એટલે મારી આ વિનંતી છે કે આજે આપણે જળ સંચય માટે જે અલગ અલગ યોજનાઓ દ્વારા થોડી મંદ પડી છે એને ચાર્જ કરવાની જરૂર છે. લોકો આવનારા દિવસો આપણે છે. ગઈકાલે હું ભાવનગર હતો. ભાવનગરના એક ભાઈ સુરતમાં રહે છે, ડાયમંડનું કામ કરે છે. એક બોર અમે કર્યો ત્યારે હાજર હતા. એમણે કહ્યું મારે પણ મારા ગામમાં આવા બોર કરવા છે. મારું ગામ, એનું ગામ છે નારી, નામ છે નારી. એ ગામમાં મારે 200 બોર કરવા છે પણ શરત એ છે કે તમારે એક દિવસ આવવું પડે. હું ગઈકાલે સવારે ગયો ત્યાં નારીમાં. 200 બોરની શરૂઆત કાલે કરી, 2 બોર અમે કરીને આવ્યા. પણ ત્યાં સ્ટેજ ઉપર બીજા 3 જણાએ પોતાના ગામમાં 101 એમ કરીને 303 અને એક જણાએ 50 એમ 350 બીજા બોર અલગ અલગ ગામોમાં કરવા માટેનો સંકલ્પ લીધો. જે એક જ્વેલર્સ એસોસિએશન છે એના પ્રમુખ છે પ્રતાપ જીરા, એ તો એક દિવસ દિલ્હી આવ્યા અને મને એક એમણે આખું ફાઇલ આપી અને ફોટો પડાવ્યો. મેં કીધું ભાઈ આ ફાઇલ શાના માટે છે? તેણે કહ્યું મારો જે જન્મદિવસ છે અને આ જન્મદિવસ નિમિત્તે અમે અમારા એસોસિએશનના 2500 સભ્યો અમે અલગ અલગ લોકો ભેગા થઈને 3000 બોર અલગ અલગ ગામોમાં કરવાના છે. એણે કામ શરૂ કર્યું. એક મુકેશ એમ કાંદીલાલ, એમ તો ડાયમંડના વેપારી છે, એ મને એક દિવસ મળ્યા અને વાત કરતા હતા. ત્યારે એમણે કહ્યું કે હું શું કરી શકું? કીધું તમે મશીન લઈ લો. એમણે લગભગ એક 2.25 કરોડનું, એક 2.25 કરોડનું ને એક 35 લાખનું એમ 3 મશીન લીધા અને કે